ત્રીજો સ્ટેજ હોય છે ઇમોશનલ કનેક્શન. બરાબર. 7 થી 9 મહિના દરમિયાન તમારે આ ચેક કરવાનું છે કે ધીરે ધીરે પોતાને ઓપન અપ થવાનું છે. પોતાનો ભૂતકાળ હોય, કોઈ ડર હોય, કોઈ સપના હોય, આ બધી વસ્તુ શેરિંગ કરવાનું છે. તે તમને આશરો આપે છે કે શું કરે છે, બસ પોતાનું કેવડાવે છે કે પોતાનું ચલાવ્યા કરે છે, એ બધી વાતો ચેક કરવાનું છે. બરાબર. કહેવાનું, સપોઝ કે કોઈ છોકરો હોય, એના પ્લાનિંગ્સ કે ભાઈ મારે તો કરોડો રૂપિયા કમાવા છે ને હું આવી રીતે બિઝનેસ કરવા માંગુ છું ને તો આ બધી વાતોને લઈને કોઈ છોકરી એમ કહે કે ભાઈ તું તો બોરિંગ બધી વાતો કરવા લાગ્યો, ચાલ મારે તો નથી મળવું છે, પછી બીજી વખત વાત કરીએ. તો આ રેડ ફ્લેગ કહેવાય તમારા માટે. એનાથી દૂર થઈ જાઓ. એ તમારા જીવનમાં કોઈ વેલ્યુ એડ કરવાની નથી. ઠીક છે. હવે કોઈ છોકરી હોય એ વાત કરે છે કે હું આટલી અભ્યાસ કર્યું છું, મારે આગળ પણ અભ્યાસ કરવો છે, મારે જોબમાં આવી રીતે આગળ વધવું છે, હું ફેમિલી પણ હેન્ડલ કરી લઈશ, ત્યારે પેલો સામેવાળો વ્યક્તિ જે છોકરો હોય છે તે ગુસ્સે થઈ જાય છે, ભાઈ હું તો આવું નહીં ચલવું, હું તો આવી રીતે નહીં કરી શકું, હું તો. ત્યારે તમારો રેડ ફ્લેગ છે કે તમે આ લગ્ન જીવન પછી આ બધી વાતો આવશો તો એને હેન્ડલ કેવી રીતે કરશો. અગર એ બધું હેન્ડલ નહીં થઈ શકતું હોય, તમારે આ બધું સેક્રિફાઈસ કે કોમ્પ્રોમાઇઝ નહીં થઈ શકતું હોય, તો લગ્ન જીવનમાં આગળ વધતા નહીં, કારણ કે છેલ્લો તમારો દરવાજો નીકળશે ડિવોર્સનો. ઠીક છે. એ પણ દુઃખદ ભરી ઘટના થશે. ચોથો સ્ટેજ આપણે કરીએ કે રિયાલિટી ચેક કરવાની છે. 10 થી 12 મહિનાનો જે ટાઈમિંગ હોય છે, છેલ્લો જે ચોથો જે સ્ટેજ હોય છે, એમાં તમારે તમારી જ્યારે લગ્ન માટેની વાતો આવે છે, હવે તમારે બધું સમજી ગયા, આ 3-4 સ્ટેજમાં તમે 3 સ્ટેજમાં તમે સમજી ગયા છો કે હવે કમ્ફર્ટેબલ છે આ માણસ, કે આ બાઈ સાથે મારે આગળ વધવાનું છે, કે આ છોકરી સાથે મારે આગળ વધવાનું છે. ત્યારે તમારે ડિસ્કશન કરવાનું છે, સિરિયસ ડિસ્કશન. ફાઇનાન્સ, પરિવાર, કરિયર, બાળકો, એનું ખુલ્લેથી વર્તન, ખુલ્લેથી ચર્ચા કરી દેવાની છે કે ફાઇનાન્શિયલ એટલે આપણું સ્ટેટસ કેવી રીતનું રહેશે, આપણે મંથલી કેટલા પૈસાની જરૂર પડશે, આપણે કેવી રીતે આ પરિવાર ચલાવીશું, અગર આપણા માતા પિતા આપણને સ્વીકારતા નથી કે આપણી જોબ છૂટી જાય છે તો આપણે એકબીજાને કેવી રીતે હેલ્પ કરીશું, આપણો પરિવાર કેવી રીતનું રહેશે, બાળકો કેટલા કરવાના છે, આપણે બાળકો ક્યારે પ્લાનિંગ કરીશું, આપણું કેરિયર કેવી રીતે જશે, તારી શું શું ડ્યુટીઝ હશે, તું મને ક્યાં ક્યાં સપોર્ટ કરીશ, મારી લાઈફમાં કેટલું વેલ્યુ એડ કરીશ, તું મને સાચવીશ કે નહીં, કે આપણું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતનું પ્રકારનું હશે. આ બધી ડિસ્કશન કરવાની હોય છે. જે માણસ પછી આને ટાળવાનું કોશિશ કરે, અરે યાર તું તો મળે તો બધી કેરિયરની વાતો અને ફાઇનાન્સની બધી વાતો કરે છે, બોરિંગ વાતો છે, આની મજા આવે, તેની સાથે સંબંધ રાખવાની કઈ જરૂર નથી. લગ્ન પછી આ તમને આ બધી વસ્તુમાં ઘણો બધો ઘસારો કરવો પડશે. એટલે જ્યારે આ બધા 4 સ્ટેજમાંથી તમે પસાર થાવ ત્યારે તમારો પ્રેમ પાક્કો થતો હોય છે, લગ્નને લાયક થતો હોય છે. જ્યાં સુધી આ તમે સ્ટેજ પસાર નથી કરતા ને ત્યાં સુધી લગ્નનો નિર્ણય નહીં લેવાનો. બાકી તમે શોર્ટ પરિચય હોય ને આ બધી કોઈ ડિસ્કશન નથી કરતા ને ભાગી જાઓ છો ને એકબીજા સાથે રહેવાનું જ્યારે ચાલુ કરો છો ને ત્યારે રિયલ લાઈફનો તમને અનુભવ થતો હોય છે ને છેલ્લો તમારો દરવાજો ખુલશે ડિવોર્સ માટેનો. ઠીક છે. એ બહુ દુઃખદ ઘટના હોય છે અને પચાવતા પણ ઘણો લાંબો સમય નીકળી જતો હોય છે અને એક થપ્પો લાગી જશે કે તમારે તો મેરેજ કરેલા છે, તમે છૂટાછેડા કરેલા છો. એટલે આ બધી વસ્તુ શાંતિથી વિચારીને આગળ વધવું જોઈતું હોય છે. ઠીક છે.